ઓળખમાં બુલેટિનની શરૂઆત કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સોલડી ગામે જૂથ અથડામણ સર્જાયું, જેમાં બે જૂથો વચ્ચે અથડામણના પગલે 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, તેમજ ગાડીઓમાં આગ પણ ચાંપી દેવામાં આવી હતી। ત્યારે પોક્સોની ફરિયાદનું મનદુખ રાખી અને બે જૂથો સામસામે આવી ગયા હતા। ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાની ફરજ પડી છે અને ત્યાં તેમને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરથી આ સમગ્ર જાણકારી સામે આવી રહી છે। સંવાદદાતા ફઝલ જોડાઈ ચૂક્યા છે। ફઝલ, જે પ્રમાણે સુરેન્દ્રનગરની અંદર બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની છે, 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, શું હતો બનાવ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે સતત કતરતી જઈ રહી છે। વારંવાર જૂથ અથડામણની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે। પોસ્કોની ફરિયાદનું મનદુખ રાખી અને બે જૂથો સામે આવી રહ્યા છે। ધારિયા પાઇપ જેવા શસ્ત્રોથી સામસામે હુમલો હતા અને અથડામણના પગલે 10 વધુ લોકોને ઈજાઓ પહોંચી છે। ઉશ્કેરાઈ ટોળા દ્વારા ગાડીઓને પણ કરવામાં આવી છે। બાબત જાણકારી થતા તાલુકા લોકલ ક્રાઇમ ટીમો ઘટનાને દોડી ગઈ છે। ગ્રસ્તોને હાલમાં ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે ગુનેગારોમાં હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાખીનો ખોફ ઉડી ગયો છે। છાસવારે આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે। પોલીસ માટે પણ પડકારજનક આ ક્રાઇમ કંટ્રોલ લાવવાની પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ભોગ બનનાર અને ઈજાગ્રસ્તોના પરિવારજનો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે। જી ફઝલ, આભાર।